ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતને રજા પર ઉતરી ગઈ. પ્રમુખ તરીકેનો ચાર્જ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થિયાને સોંપી દેતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો છે. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને તેમના પતિની ભ્રષ્ટાચાર સંબંધિત કથિત ઓડિયો ટેપ વાયરલ થતા શહેરની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ આક્રમક બની છે, જ્યારે સામાન્ય સભા પહેલા ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ શરૂ કરાયું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા યોજાનારી છે. આ બેઠક દરમિયાન કોંગ્રેસ દ્વારા પ્રમુખનો ઘેરાવો કરવાની તૈયારી કરવામાં આવી હતી. આજે ફરી કોંગ્રેસના નગરસેવકોએ પ્રમુખ સામે મોરચો ખોલી રાજીનામાની માંગ કરી હતી. પરિસ્થિતિ તંગ બનતી અને હંગામાની શક્યતાઓ વચ્ચે પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે બપોર બાદ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થિયાને ચાર્જ સોંપી દીધો હતો. તેમણે પોતાની તબિયત સારી ન હોવાના કારણસર લેખિત પત્ર પાઠવી ચાર્જ સોંપ્યાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસના નગરસેવકોનું કહેવું છે કે કથિત ઓડિયો ટેપ મામલે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી પ્રમુખે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ, જ્યારે ભાજપ તરફથી હજુ સુધી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આ ઘટનાને પગલે આવનારી સામાન્ય સભામાં રાજકીય ધમાસાણ અને ઉગ્ર દ્રશ્યો સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્ત્રી સશક્તિકરણનું ઉલ્લંઘન હોવાના કારણે આપને કાયદાની રૂહે અને નૈતિકતાની ફરજને ભાગરૂપે આ શહેરના ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે કે આટલું મોટું લાંછન લાગ્યું છે. હું તમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, મેડમ, આ અંકલેશ્વર શહેરના હિતમાં તમે રાજીનામું આપો અને પોતાનો પદ ત્યાગ કરી દો, એવી અમારી નમ્ર વિનંતી સાથે આપની સમક્ષ આવ્યો છું. આ શહેરને ખૂબ જ લાંછન લાગ્યું છે. આપના પતિને કોઈ અધિકાર નથી અહીંયા આવીને કોઈ કોન્ટ્રાક્ટરને કેટલા રૂપિયા કમાશે એનો નિર્ણય કમિટીના ચેરમેન કરશે, ઉપપ્રમુખ કરશે અને તમે કરશો અથવા તો ચીફ ઓફિસર સાહેબ કરશે. તમારા હસબન્ડ કઈ રીતે ઓડિયોમાં વાત કરે છે અને તમે જાતે પુષ્ટિ કરેલ છે કે ભાઈ હા એ ઓડિયો સાચો છે. ચેરમેન શ્રી, આપ શું કહેવા માંગો છો આ મુદ્દે? એમના હસબન્ડને કયો અધિકાર છે પૈસા કાપવાનો કોઈ પણ કોન્ટ્રાક્ટરને? આ સ્ત્રી સશક્તિકરણની કાયદાની રૂહનું ઉલ્લંઘન છે મેડમ. આ શહેરને લાંછન લાગ્યું છે કે કોઈ ચૂંટાયેલ પ્રતિનિધિના હસબન્ડ અહીંયા આવીને એ કરશે. કાલે વિરોધ પક્ષના નેતા છે જહાંગીરભાઈ, એમના ઘરેથી કોઈ આવીને સંચાલન કરશે નગરપાલિકાના? એમની ખુરશી પર ફરીથી બિરાજમાન થયા ત્યારે અમે વિરોધ પક્ષના નેતા અને કઈ કાર્યકરો બધા ઉપર જઈને બેનને પૂછ્યું કે બેન, તમારા ઉપર લાંછનરૂપી કાર્યક્રમ થયા છે અને જિંદગીની અંદરમાં આવા અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં આવું ભ્રષ્ટાચાર બાબતે કોઈ અમને પ્રશ્નોત્તરી થઈ નથી, તો આ બાબતે તમે આ ખુરશી પર બેસવા લાયક નથી. તો બેને કીધું કે મારું સાબિત થઈ જાય ત્યારે હું ખુરશી પર નહીં બેસીશ. એટલે ચોરી અને ઉપરથી સીનાચોરી એમના પતિદેવ તે 2 લાખ રૂપિયાની વાત કરે છે, આ 50,000ની વાત કરે છે. એટલે વાત ધ્યાનમાં નહીં આવી કે સરકાર કેમ ઊંઘમાં છે કે આટલું મોટું ભ્રષ્ટાચારની વાતો થઈ રહેલી છે, તો એના સાથે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી. બસ એ બાબતનું દુઃખ છે. હવે આવનારી બોર્ડ અને 26મી જાન્યુઆરી માટે નવો પ્રોગ્રામ આપીશું કે ભાઈ એમને શું અને કેવી રીતે આગળ વધવું જોઈએ. આ ભ્રષ્ટાચારી વિરોધની અંદરમાં કેવી રીતે એની કાયદાકીય તપાસ કરવી. હાલ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રીની તબિયત નાદુરસ્ત હોય તો એમને તારીખ 21થી મને નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. હું આ નગરપાલિકામાં આવનાર દરેક કાર્યોની અંદર પ્રમુખની સત્તા ભોગવીશ અને સારી રીતે કાર્ય થાય, ગામના વિકાસના કામો થાય અને ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પ્રયત્ન કરતો રહીશ.